વધુ સમાચારમાં વાત કરીએ તો સમાચાર ભાવનગરથી સામે આવ્યા છે। ચોરીના એક્સેસ સ્કૂટર સાથે આરોપીને પકડી પાડ્યો છે। ભરતનગર પોલીસ ટીમ ભાવનગર રેન્જ આઈજીપી ગૌતમ પરમાર તથા ભાવનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર હર્ષદ પટેલ ની માર્ગદર્શન મુજબ ભાવનગર વિભાગ નાયબ પોલીસ અધિક્ષક આર સિપાલ તથા જિલ્લામાં મિલકત ચોરી અટકાવવા માટે સૂચના આપી હતી અને તેમજ ભરતનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર RM ઠાકોર તથા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એડી ખોટના માર્ગદર્શન હેઠળ ભરતનગર પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુનો ઈપી કલમ મુજબ 379 મુજબનો ચોરીનો ગુનો દાખલ થયેલ હતો, જે શોધી કાઢવામાં સર્વેલન્સ સ્ટાફના માણસોને સૂચના કરી તો તારીખ 12/2/2024ના રોજ ટોપ 3 સર્કલ વાહન ચેકિંગમાં હતા અને તે દરમિયાન તળાજા જકાતનાકાથી ટોપ 3 સર્કલ તરફ આવતા એક એક્સેસ સ્કૂટર ચાલક ઈસમને રોકીને તેની પૂછપરછ કરી અને ચેક કરતા સ્કૂટરના કાગળો માંગતા તેની પાસે નહીં હોવાનું સામે આવ્યું છે। તો ભરતનગર પોલીસ આ અંતર્ગત એક્શન મોડમાં આવી છે। આ અંગે આ ઈસમનું નામ પૂછ્યું તો ઈસમનું નામ વિશાલ ઈશ્વરભાઈ રાઘવભાઈ મેર છે। આ અંતર્ગત ભરતનગર સરદારનગર પૂજા પાનની સામે શિક્ષક સોસાયટી ભાવનગર વાળો હોવાનું જાણવા મળ્યું છે। તો 50,000નું એક્સેસ સ્કૂટર કબજે કર્યું છે અને આ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।